નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે। વર્ષ 2025માં સાને 121 દિવસ સુધી ચાલશે ઉલટી ચાલ શનિ। આ બે રાશિઓનું ભાગ્ય ચમકશે। નવી નોકરી સાથે અચાનક જ નાણાકીય લાભની શક્યતા અને પદમાં બઢતીની સાથે સાથે નાણાકીય લાભોની પણ હવે શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો આ બે રાશિઓનું ભાગ્ય ચમકશે। તો મિત્રો આ 12 રાશિઓમાંથી કઈ બે રાશિઓ છે જેમનું ભાગ્ય વર્ષ 2025 એટલે કે આ નવા વર્ષમાં ચમકવા જઈ રહ્યું છે અને શનિદેવની સ્વયં કૃપા તેમના બે રાશિઓના લોકો ઉપર બનવા જઈ રહી છે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો, જેથી કરીને આ બે રાશિઓનું ભાગ્ય ચમકવા માટેની આ કઈ રાશિઓ છે જેની સંપૂર્ણ માહિતી આપને આ વિડીયોના માધ્યમથી મળી રહેવાની છે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ મારી આપ સૌ મિત્રોને વિનંતી છે અને જો આપને અમારી આ માહિતી જો પસંદ આવી હોય તો વિડીયોને દિલથી એક લાઈક અને તમારા મિત્ર સર્કલ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। તો ચાલો જાણીએ એક શનિ જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે, જેને કર્મ અને ન્યાય આપનારા દેવ માનવામાં આવે છે, એટલે કે શનિદેવ મહારાજ। મિત્રો વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ શનિ સામે નક્ષત્રોમાં ફેરફાર કરે છે। શનિદેવ પણ પૂર્વવર્તી અને પ્રત્યક્ષ ગતિમાં ગતિ કરે છે। શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે। મિત્રો સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં શનિદેવ આખા 30 વર્ષનો સમય લાગે છે અને લગભગ 2.5 વર્ષ સુધી તે એક રાશિમાં રહે છે। વર્ષ 2025માં શનિ તેની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં છોડીને મીન રાશિમાં તે પ્રવેશ કરે છે। તેમજ મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ વર્ષ 2025માં ભગવાન શનિદેવ 121 દિવસ સુધી ધીમી ગતિએ ઉલટી દિશામાં આગળ વધશે। તેના કારણે કેટલાક લોકોના જીવનમાં ખુશીઓ આવશે તો કેટલીક રાશિઓને સમસ્યાઓ આવશે। તો ચાલો મિત્રો જાણીએ વર્ષ 2025માં શનિ ક્યારે ઉલટી ચાલ ચાલશે, તેની સાથે તમને આ બે રાશિઓ પર તેની શુભ અસર પડશે। મિત્રો વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2025માં 13મી જુલાઈ અને રવિવારના રોજ 9:36 શનિની ઉલટી શરૂઆત થશે। તે આજ સુધીમાં 28 નવેમ્બર સુધી રહેશે, 121 દિવસ સુધી ચાલશે। 12 રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે, પરંતુ આમાંથી આ બે રાશિઓને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે અઢળક ધન પણ મળી શકે છે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી ન્યાયપ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને શનિના વક્રી થવાને કારણે મિત્રો આ બે રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે। કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે શનિનું મીન રાશિમાં શનિ વક્રી થવાથી આ લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે। આ રાશિના 9મા ઘરમાં શનિ વક્રી છે। આ રાશિમાં જન્મેલા લોકોને ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળી શકે છે। તેની સાથે લાંબા સમયથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે। આત્મવિશ્વાસ અને હિંમત તરફથી વચ્ચે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો। લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે। જીવનમાં સુખ અને શાંતિ રહેશે। મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે। હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે, જે તમારું જીવન બદલાય છે। આ દરમિયાન તમારા આત્મવિશ્વાસ વધશે, ઉપરાંત આ સમયે તમે નવા લોકો સાથે સંબંધો પણ વિકસાવશો, જે તમને ભવિષ્યમાં લાભ કરશે। તેમજ નોકરી અને કરિયરમાં પણ તમને વૃદ્ધિ થશે।
મિત્રો, માતા રાણીના આશીર્વાદથી તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. મિત્રો, કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. આ સાથે જ તમને કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હશે તે શનિદેવ મહારાજની કૃપાથી બિલકુલ દૂર થઈ જશે. તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિ હવે સારી રહેશે. હવે ગુરુના આશીર્વાદથી તમને ચારે બાજુથી પૈસા મળવાના છે. તેમજ જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં અપાર સંપત્તિ મળશે. તમને લાભ મળશે. અને તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરતા હોવ તો શનિ મહારાજની કૃપાથી તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. જેમ કે તમે પ્રમોશન મળી શકે છે અથવા તમારા પગારમાં પણ વધારો થઈ શકે છે. વેપારમાં પણ અપાર સફળતા મળવાની સંભાવના છે. આ સાથે તમે બિઝનેસ સંબંધી કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. આનાથી ઘણો ફાયદો થવાની પણ સંભાવના છે. જે લોકો તેમની નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેઓ તેમના વર્તમાન કાર્યસ્થળ ઉપર જ નવી તકો મેળવી શકે છે. તેમજ મિત્રો, તમારા કામની પ્રશંસા પણ થઈ શકે છે અને તમને રોકાણ સંબંધિત કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો. આ સાથે તમે પરિવાર સાથે પણ સારો સમય પસાર કરી શકશો. અચાનક નાણાકીય લાભ થવાની પણ સંભાવનાઓ છે અને તમારી ઘણી બધી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. તેમજ શેર બજારમાં રોકાણ કરવાથી તમે ઘણા બધા પૈસા કમાઈ શકો છો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નંબર 2, મીન રાશિ. મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકોને પણ મળી શકે છે ઘણો બધો ફાયદો. જ્યોતિષ અનુસાર ઉર્ધ્વગામી વક્રી થવાને કારણે આ લોકો રાજા જેવું જીવન જીવે છે. સાથે સાથે આનાથી તેઓ દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ખૂબ પૈસા પણ મળશે. મીન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળી શકે છે. આની ઉલટી ચાલને કારણે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે. વાહન, મિલકત, જમીન વગેરે ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તકો પણ મળી શકે છે અથવા તમારે લાંબા સમય સુધી જવું પડી શકે છે. જેમનો પોતાનો વ્યવસાય છે તેઓ માટે આ સમયે પૈસા કમાવવા માટે સારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમને સારું વળતર પણ મળી શકે છે. આમ આ લોકો વ્યવસાયમાં લોકપ્રિયતા મેળવવામાં સફળતા રહેશે. તેઓ આ સમયે તેમના આર્થિક જીવનમાંથી સારી કમાણી કરતા જોવા મળશે. જે લોકો વેપાર કરે છે તે પૂરતો નફો પણ મેળવી શકશે. તેમજ જો લવ લાઈફની વાત કરીએ તો તમે રિલેશનશિપમાં તમારા પાર્ટનરથી સંતોષ દેખાશો. પરિણામે તમારા બંનેનો સંબંધ પ્રેમ અને સંવાદિતા સાથે વધશે. હવે તમે તમારા જીવનસાથી સાથે સાથે સુમેળમાં જીવી રહ્યા છો. સંબંધોમાં ખુશી જાળવી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન તમે ઉર્જા અને ઉત્સાહથી પણ ભરપૂર રહેશો. જેના કારણે તમે તમારી ફિટનેસ જાળવી શકશો. લાંબા સમયથી અટકેલા કામો તમારા તમામ પૂર્ણ થશે. વિદેશથી પૈસા આવવાની શક્યતાઓ છે. તમને અર્થવ્યવસ્થાની સમસ્યાઓમાંથી પણ રાહત મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો મળી શકે છે. મહેનતના બળે તમે સફળતા મેળવી શકશો. તેની સાથે પગારમાં પણ વધારો થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ઘણો લાભ મળી શકે છે. તમારી ક્ષમતાઓના આધારે તમને ઘણો ફાયદો પણ મળી શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી ઘણો આર્થિક ફાયદો થઈ શકે છે. જીવન સાથે સાથે સંબંધ સારા રહેશે. જીવનમાં આરામ અને શાંતિ રહેશે. તમે આધ્યાત્મિકતા તરફ ખૂબ જ ઝુકાવ રહેશો. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જણાવજો. જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો. તેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોની છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.